નમસ્કાર દર્શક મિત્રો, આ કહાની છે એવા ખેડૂતોની જે દિન રાત મહેનત કરે છે, જે પોતાની બધી જ ખુશીઓનો ત્યાગ કરીને સમગ્ર સંસારનું પેટ ભરે છે. વરસાદ જરાય ના પડવો અથવા અતિ ભારે વરસાદ પડવો અથવા વાવાઝોડું આવવું, આવી ઘણી પરેશાનીઓને લીધે ખેડૂતને ઘણીવાર ખેતીમાં નુકસાન આવે છે. અને આવી વિપત પરિસ્થિતિઓમાં ખેડૂત ઉધાર લેવાનો રસ્તો અપનાવે છે અને ઉધાર લેતા લેતા તે ઉધારના બોજ નીચે એવો દબાઈ જાય છે જેમાં તેનું જીવન નષ્ટ થઈ જાય છે. આજના હાઈ સ્પીડ ઇન્ટરનેટના જમાનામાં શહેરનો વ્યક્તિ ખેડૂતને ભૂલતો જાય છે. શહેરનો વ્યક્તિ એ ભૂલી જાય છે કે એ જે ખાવાનું ખાય છે તે ખેડૂતની મહેનતના લીધે ખાય છે. આપણને થાળીમાં જમવાનું મળે તે માટે ખેડૂત દિવસ રાત પરસેવો પાડે છે. એક ભારતીય ખેડૂતની પરંપરા અને સંસ્કૃતિ આખી દુનિયામાં મહાન ગણાય છે. ખેતી ફક્ત એક કામ નથી, આ જીવન જીવવા માટેનો મુખ્ય આધાર પણ છે. ખેડૂત વહેલી સવારે ઉઠી જાય છે અને રાત્રે સૂતી વખતે પણ ખેતીની ધ્યાન રાખે છે. ખેડૂત ધરતી માની પૂજા કરે છે જે તેમને સહારો આપે છે. છમછમ કરતી લીલી ખેતીમાં તમને ભલે ખેડૂતની છબી મસ્ત દેખાતી હોય, પણ તેનો કઠોર પરિશ્રમ અને મહેનત એ તો તમને ખેતી કર્યા પછી જ ખબર પડશે. ખેડૂતનું સ્વાસ્થ્ય ખરાબ હોય તો પણ તે પોતાની ખુશીનું બલિદાન કરીને ખેતી કરે છે. ખેતીના કામમાં લેવાતી દવાઓ ઘણીવાર ખેડૂતને પણ અસર કરે છે, તો પણ તે ખેતી કરતો રહે છે, કેમ કે દેશનું ભરણ પોષણ તેના પર નિર્ભર કરે છે. આવી અનેક કઠણ પરિસ્થિતિઓમાં પણ ખેડૂત પોતાના સપનાઓને ઊંચા રાખે છે. તે ફક્ત પોતાના માટે નહીં, આપણા બધા માટે મહેનત કરે છે. તો હવે જ્યારે પણ તમે જમવા બેસો તો એ કદી પણ ના ભૂલતા કે આ ભોજન ફક્ત ખેડૂતની મહેનતના કારણે જ પ્રાપ્ત થાય છે.